આવી ગયા તમે? હા કઈ પૈસાનો વેચ પડ્યો કે નહીં? કિરણની મમ્મી પૈસાનું કોઈ જગ્યાએથી મેળ પડતો નથી. મેં દિનેશને હું આજે રૂબરૂ એના ઘરે જઈને વાતચીત કરી કે અમારે કિરણ જોડે આવી રીતના ઘટના બની મંજીતને અમારે પૈસા દેવાનો 2 દિવસનો વાયદો છે. તો દિનેશે ના પાડી કે નીતિન અત્યારે મારા જોડે પૈસા નથી. એક બીજા મિત્રને મેં ફોન કર્યો તો એને ના પાડી કે હાલમાં પૈસા નથી. હવે તો મને કશું જ પૂછતું નથી કે શું થાય. તમે જરાય ટેન્શન ના લો, બધું સારું વાના થશે. શું સારાવાના થશે પણ મને એક વિચાર આવે છે. બોલ. ચાલો ને આપણે દશામાના મંદિરે જઈએ અને માને પ્રાર્થના કરીએ, કંઈક તો થશે ને. હા હવે તો આપણે ચાલો. દશામાં સિવાય આધાર કોનો છે? ચાલો તો. ચાલો. માં દશામાં બધું જ સારું કરશે. હા એ તો તમે માનસ જરાય છે ને આધાર. મારી માં બધું જ સારું કરશે. તમે જરાય ચિંતા ના કરો. હા હે મારી દશામાં, માં તારા પાળે આવીને મારા દીકરાનું તે પર્સ ખોઈ નાખ્યું. મારું પર્સ ક્યાં ગયું હશે માં? હવે તારે જ લાવવાનું છે. મારા દીકરાનો શું હાલ છે, એમનો શું હાલ છે, માં તું બધું જ જાણે છે. માં મારા દીકરાનું તું પર્સ લાવી આપ. અમે મોહિતભાઈના પૈસા કઈ રીતે આપીશું? તું તો દિન દડાઈ અંતરિયામી છો માં. તારા પારે દુખિયા આવતા હોય, વાંજિયા આવતા હોય અને અમારા પરિવાર ઉપર આવું દુઃખ આવ્યું અને તારા આંગણેથી. આ તો પેલા પર્સની વાત કરે છે. પૈસાની વાત તો નહીં હોય ને. અરે આ તો નીતિનભાઈ છે. ચલો માં દશામાં જ અમને અહીંયા ભેગા કર્યા છે. ચાલો તેમને વાત કરો. અરે નીતિનભાઈ. હા જય દશામાં. જય દશામાં વિક્રમભાઈ. જય દશામાં. અરે તમે શેની પૈસાની વાત કરતા હતા હાલ? અમે માતાજીના મંદિરે એક અરજી કરવા આવ્યા છે કે મારા દીકરા કિરણ જ્યારે દશામાના મંદિરે 2 દિવસ પહેલા દર્શન કરવા આવ્યો ને, તો એ ઉતાવળમાં એનું એક પૈસાનું પર્સ ભૂલી ગયું. શું વાત કરો? અને ફોન આવ્યો એટલે ઉતાવળ નીકળી ગયો. પર્સ અહીંયા ભૂલાઈ ગયું. અરે પર્સ કયા કલરનું હતું? પર્સ મરૂન કલરનું હતું અને એની અંદર 5 લાખ રૂપિયા હતા. અરે નીતિનભાઈ, તો તમે જરાય ચિંતા ના કરશો. કેમ? અરે એમ જ સમજી લો, માતાજી દશામાં જ આપણે અહીંયા ભેગા કર્યા છે. કેમ એવું? અરે એ પર્સ મને જ મળ્યું છે. ન હોય વિક્રમભાઈ. ના હોય. સાચી વાત છે. ચાલો. માતાજીની પૂરેપૂરી કૃપા થઈ ગઈ. એ બોલો દશામાં માત કી જય. અરે માં દશામાનો મહિમા અપરંપાર છે. હું કેટલા દિવસથી પાકીટ મળી ત્યારનો મૂંઝવણે ફરતો હતો. હા અરે આ જે ભાઈ લોકનું પાકીટ હોય ને, એ ભાઈનું એ પાકીટ એમને મળી જાય મને ભાઈ, તેમને પાકીટ હું પાછું આપવા માટે માંગતો હતો. અને દશામાએ જ કૃપા કરી ને હા. કે આપણને અહીંયા એક જગ્યાએ ભેગા કરી દીધા. અરે માં દશામાનો તો મહિમા અપરંપાર છે. મેં તમને નતું કહ્યું હા કે દશામાં સારું કરશે? 100%. માતાજીની કૃપા અપરંપાર છે હો. દશામાની તો 10 દિશામાં નજરું. સારું, ચાલો તો આપણે ઘરે જઈએ. ભલે હાલો. જય દશામાં. અરે નૈના, એ નૈના. તમે આવી ગયા? હા. અરે આમને ઓળખે છે તું? અરે આમને કેમ ના ઓળખું? નીતિનભાઈ તમે? હા આજે આપણાને દશામાના વ્રત માટે જે 2000 રૂપિયા આપ્યા અને હું એમને ભૂલી જાઉં? અરે બીજી તને એક વાતની ખબર છે? હા બોલો. અરે જે પેલું પર્સ મળ્યું છે ને, હા એ પણ આમનું જ છે. મને ખબર જ હતી કે એ પર્સ કે હારા માણસનું જ હશે, કેમ કે અંદર પૈસા અને એવી જગ્યાએ આપણાને મળ્યા ને, માં દશામાં જ મેળવ્યા. બીજા હાથમાં હોત ને તો એમના જોડે પાકીટ જાત નહીં. એટલે માં દશામાં જે કર્યું ને બધું સારું જ કર્યું. અરે તારી એ વાત સાચી છે. હા. અને મુલાકાત પણ કઈ જગ્યાએ થઈ? માં દશામાના મંદિરે જ હમણાં મુલાકાત થઈ. એવું? હા. તો આપણે પાકીટ પણ દશામાના મંદિરે જ આપીશું. સાચી વાત છે. લાવ તો ઘરમાંથી પાકીટ તો લાવ. તમે બેસો, હું લાવું. હો જોઈ લે નીતિનભાઈ, માં દશામાં તો સારાવાના કરે છે. બોલો દશા માતની. મેં તમારું પાકીટ સાચવીને જ રાખ્યું છે. ચલો તો હું આ પાકીટ તમને મંદિરે જઈને જ હાથો હાથ આપીશ. અરે સાચી વાત છે હો. માં દશામાનો મહિમા અપરંપાર છે. હું તમને કહેતી હતી ને કે જે દશામાં કરશે બધું સારું જ કરશે. અને મને દશામાં ઉપર ખૂબ વિશ્વાસ છે. નૈનાબેન, તમારા બંનેનો ખૂબ ખૂબ ઉપકાર કે તમે અમે મારા છોકરાનું પર્સ સાચવીને રાખ્યું. ના ના, એમાં ઉપકાર ના હોય. એ તો અમારા મા બાપના એવા સંસ્કાર કે અમે કોઈ દિવસ કોઈનું 1 રૂપિયો પડ્યો હોય ને તોય અમે ના લઈએ. બસ સાચી મહેનતનું જ ખાવાનું, સાચી મહેનતથી જ કોકને આપવું હોય ને તો આપવાનું. સાચી વાત.
અરે આમાં તો તમારો મહેનત પસીનાનો કમાણી હતી એટલે તમને પાછી મળી જ જોત. અરે મારો દીકરો અને એ સવારના પાક પર શોધે છે અને કેટલા ટેન્શનમાં છે એ અમારું મન જાણે છે. સારું, હવે ચિંતા ના કરો બેન. ચલો હવે તમને મંદિરે હું આ પર્સ આપી દઉં એટલે અમારી પણ જિમ્મેદારી પૂરી. ચલો. ચાલો ચાલો. અરે કહું છું, સાંભળો છો? હા તમે કિરણને તો ફોન કરો, હા તેના પણ જીવને શાંતિ થાય. હા તારી વાત સાચી હો, એને પર્સ મળી ગયું છે. સાચી વાત છે તારી. બેટા કિરણ ક્યાં છે તું? હા તો એ બધું કામ પડતું મૂક અને જ્યાં તારું પર્સ ખોવાનું હતું ને દશામાના મંદિરે ફટાફટ તું આવી જા. આપણું પર્સ મળી ગયું છે. હા દશામાના મંદિરે આવ ઝડપથી હો. હા હે માં દશા, હા, તો કી જય દશામાં હવની વીરા વાલજી માં. આવી ગયો બેટા? જય જય દશા. દશા. બાપુજી આપણું આ જ પ્રશ્ન. હા અરે કાકી, આ પર્સ તમને ક્યાંથી મળ્યું? બેટા, આ પર્સ મને નથી મળ્યું, આ તારા કાકાને મળ્યું હતું. એવું છે? અરે કાકા, આ તમને કેવી રીતે મળ્યું પર્સ? અરે ભાઈ, અરે જ્યારે હું મારા દશામાના મંદિરે દર્શન કરવા આવ્યો હતો ને, મારા ઘેરથી ને દશામાનું વ્રત ઉજવવાનું છે માટે હું માતાજીને અરજી કરવા આવ્યો હતો. હા તો માતાજી દશામાને અરજી કરતો હતો અને અહીંથી બહાર નીકળતો હતો તો ત્યાંથી મારા પગમાં ઠેસ આવી હતી પાકીટની. અરે કાકા, આના માટે તો અમે દોડધામ કરી છે ને, અમારો જીવ જાણે છે. અરે એક ભાઈ જોડેથી 5 લાખ રૂપિયા વ્યાજે લઈને અમે હોટલ ખોલી હતી અમારા ધંધા માટે. અમારો ધંધો એકદમ દશામાની કૃપાથી સારો ચાલતો હતો અને ભાઈને પૈસા પાછા આપવાના હતા તો 5 લાખ ને એનું વ્યાજ સવારે હું આપવા જતો હતો તો દશામાના મંદિરે હું દર્શન કરવા આવ્યો અને હું અહીંયા મૂકી અને હું દર્શન કરતો હતો. મારે ફોન આવ્યો તો હું વાત કરતો કરતો અહીંયા બેગ ભૂલીને જતો રહ્યો હતો. હું પાછો આવીને જોયું તો અહીંયા મને બેગ મળી નહીં. હું તો બહુ ચિંતામાં આવી ગયો હતો. મેં મારા બાપુજીને વાત કરી. મારા બાપુજી બહુ ચિંતામાં હતા. પણ ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. માં દશામાં તમને ખૂબ લાભ આપે, ખૂબ સારું કરે. તમે અમારું પર્સ અમને પાછું આપવા આવ્યા છો. હવે તમારા જેવા માણસો તો આ દુનિયામાં પહેલી વાર જોયા છે. અરે આ પાકીટ મળ્યું ત્યારે હું આટલા આજુબાજુ બધી જગ્યાએ જોયું પણ અહીંયા કોઈ હતું જ નહીં. માટે આ પાકીટ લઈને હું ઘેર જઈને નૈનાને આપી દીધું અને જ્યારથી આ પાકીટ મને મળ્યું છે ત્યાંથી બસ અમે ચિંતા જ કરતા રહ્યા. મને એટલી ચિંતા થઈ ગઈ હતી ને આ પાકીટમાં. મેં કીધું આનો અસલી માલિક મળી જાય, એના હાથો હાથ હું પર્સ સોંપી દઉં. હું રોજ દશામાને એ જ પ્રાર્થના કરતી કે માં, આમાંથી મારે કોઈ રૂપિયો નહીં જોતો, પણ જેનું પાકીટ છે ને બસ એને મળી જાય એટલે મને શાંતિ. આજે જો તમારું પાર્સ હું તમને પાછું. દુનિયામાં કેટલા લાલચુ માણસ છો અને તમારા જેવા બેન અત્યારે મળતા નથી માણસો. ના ના, એવું નથી. સૌ દશામાની દયા છે. ખરેખર હો, તમારો ખૂબ ખૂબ આભાર. અને તમારા જેવા માણસો તો આ દુનિયામાં મેં પહેલી વાર જોયા છે. હા દીકરા, ખરેખર. આ તો દીકરા? દશામાની આ મહેનતના પૈસા હતા જે જગ્યાએ ગુમાવ્યા અહીંયાથી જ માતાજી આપ્યા ને. આ માતાજીનો ચમત્કાર છે. હે માં દશામાં, આ તારા સિવાય કોઈ ના કરી શકે. અરે નીતિનભાઈ, હા? આ તમારી મહેનતની કમાણી હતી માટે તમને દશામાએ પાછી અપાવી દીધી છે. સાચી વાત છે વિક્રમભાઈ. અને તારે જયારે ખબર છે સમય નબળો હતો ને દશામાના વ્રત રાખવાના હતા, તારી જોડે પૈસા નહોતા, તું મારી પાસે આવ્યો તો ઓફિસે પૈસા લેવા. મેં તને 2000 ની મદદ કરી પણ ત્યારે તારે કંઈક જરૂર વધારે હતી કે આ વર્ષે તારે દશામાના વ્રતનું ઉજવણું કરવાનું છે. શું વાત કરો છો? હા તો બેટા કિરણ, આ આપણો ઘરનો જ વ્યક્તિ છે તો આમાંથી તું એને 25,000 રૂપિયા આપ અને માતાજીનું ધામધૂમથી ઉજવણું કરજો. ના ના નીતિનભાઈ, પૈસા એવી રીતે ના લેવાય અરે ના અમારા. ના કાકી, એવું ના હોય. અરે તમારે જો પૈસા લેવા જાવ તો તમારી જોડે 5 લાખ હતા, તમે લઈ શકતા હતા. પણ આ તમારી ઈમાનદારી જોઈને અમને પણ ગર્વ થાય છે. હવે તમારે આ 25,000 તો રાખવા જ પડશે. હા બેન, રાખવા જ પડશે. અરે ના ના, તમારી મહેનતના પૈસા જ અમે ના લઈ શકીએ. ના બેન, ના ના નહીં, કાકા. બોલશો જ નહીં. અને આ પૈસા તો તમારે લેવા જ પડશે. અને આ પૈસા કદાચ અમને પાછા જ ન મળ્યા હોત હા, તો શું કરો તમે? તો માતાજીની કૃપાથી અમારા પૈસા અમને પાછા મળ્યા તો માતાજીના કાર્યમાં તમે, મારો દીકરો જે તમને પૈસા આપે લો એનું કાકા. ઉજવણું કરો. લો બેન, હા, લો બેન. અમે આ પૈસા લઈએ ખરી, પણ મારી એક શરત છે. અમે ગમે ત્યારે મજૂરી કરીને તમને આ પૈસા પાછા આપી દઈશું. પાછા આપવાની તમે ચિંતા ન કરો. તમે આ માતાજીનું વ્રતનું ઉજવણું ધામધૂમથી કરજો. તમે બેન કોઈ ચિંતા અને ના કરો. ઉજવણામાં અમે આવશું. માતાજીના ઉજવણું કરો. જુઓ, મેં તમને કીધું તું ને
મને દશામાં ઉપર પૂરો વિશ્વાસ હતો કે જેને 2000 અપાવ્યા છે ને એ 20,000 અપાવતા અચકાશે નહીં, પણ આજે 20,000 કરતા પણ 5,000 વધારે અપાવ્યા મારી માએ. સાચી વાત છે. મને બહુ વિશ્વાસ છે. તારી સાચી વાત છે. અને હા નીતિનભાઈ, અમારા ઘરે વર્તનું ઉજવણું છે તો આયા વગર ચિંતા નહીં. ચોક્કસ હું મારો દીકરો ને અમે બધા આવશું ઉજવણામાં. સારું. માં જે કરે છે, અમે આવશું તમારા ઘરે કેવા, બરાબર? સૌના સારા વાના કરે. બોલો માં બોલો દશા દશા માતા કી જય. પૈસા મૂકી દે. માત કી જય. નૈનાબેન, તમને ખબર છે શું? આજે તો દશામાના કૃપાથી મારા તો 2 કામ થયા છે. એવું? કયા કયા 2 કામ? એક તો દશામાએ મારા કિરણનું પાકીટ લાવી આપ્યું, હા, એ સાચું. અને બીજું મારા કિરણની આજે સગાઈ છે. ના હોય હા, એના પપ્પા ક્યારના શોધતા હતા ને સરસ છોકરી મળી છે. એવું? તો કિરણ તમાર વહુ આવી હશે ને ઘરે? હા, આવ્યા છે ને. તો એ લોકોને બોલાવી દો ને. હા, આવે છે. એવું? સારું સારું. મારી દશામાં આવી ને આવી દશા સૌની સારી કરજે મારી માડી. બોલો દશા માત કી જય. જય જય જય. અરે આ મારો દીકરો અને તેની વહુ આવી ગયા જો. એવું? આવ આવ કિરણ બેટા. જય દશા. જય દશામાં આવ આવ. બોલો દશા માતની જય. નૈનાબેન, મારી વહુને તમે આશીર્વાદ આપો કે એ પણ તમારા જેવી જ બને. કેમ નહીં? જય દશામાં સૌનું સારું કરજે. જય દશામાં સૌનું સારું કરજે મારી માડી. અને હું તો કહું બંનેની જોડી અમર રાખજે માં. એ દશામાં બંનેની જોડી અમર રાખજે. દર્શન કરો બેટા.